टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નવસારીની વાત કરીએ કે જ્યાં વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામી રહ્યો છે અને શહેર સહિત જિલ્લાભરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી। નવસારીના નીચાણવાળા વિસ્તારોમાં ભરાઈ ગયા છે પાણી। સતત ભારે વરસાદથી કેટલાક વિસ્તારો પાણી થયા। ધાનેરા પોઈન્ટ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં વરસાદને કારણે પાણી ભરાયા છે। રાજ્યમાં વરસાદની તીવ્રતા વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે। તો ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારો થયા છે પ્રભાવિત। ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં જળભરાવની પરિસ્થિતિ જોવા મળી રહી છે। આ રેલવે સ્ટેશનના ગરનાળામાં પાણી ભરાયું તો લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। પાણી ભરાતા વાહન ચાલકો સાથે સાથ રાહદારી પણ ત્યાં અટવાયા હતા। ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા માટે શહેરીજનો મજબૂર બની ગયા। રેલવે સ્ટેશનના જલાલપુરથી શહેરમાં આવતા લોકોને આ સમસ્યાનો સામનો કરવો પડ્યો। અને આપ જુઓ સર્વત્ર જળબંબાકારની પરિસ્થિતિ છે અને આ જળભરાવની પરિસ્થિતિની અંદર સ્થાનિકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। તો આ રેલવે ગરનાળું કે જેની અંદર પાણી ભરાતા અહીં લોકો હાલાકી ભોગવી રહ્યા છે। નવસારીની તમામ પરિસ્થિતિઓ પર વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા નિલેશ ગામિત। નિલેશ, આ રેલવે ગરનાળામાં પાણી ભરાતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। ભારે વરસાદથી કયા એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા? જી, જે સમગ્ર જે કંઈક વરસાદી માહોલની વાત કરીએ તો નવસારી શહેરમાં મોડી રાતથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, જેને કારણે નવસારી શહેરના અલગ અલગ વિસ્તારોમાં વોટર લોગિંગના કારણે પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે। ખાસ કરી નવસારી શહેરના મંગખોડિયા વિસ્તારથી લઈને સુશ્રુતા હોસ્પિટલ અને જે કહી શકાય કે આશાપુરી મંદિર એ વિસ્તારમાં વોટર લોગિંગના કારણે પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે અને સવારથી જ નોકરી ધંધા રોજગાર અર્થે જતા લોકોને આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને રેલવે ગરનાળામાં પાણી ભરાવાના કારણે જે જલાલપોર વિસ્તારથી નવસારી શહેર તરફ રોજગારી અથવા કોઈ પણ ધંધાર્થે આવતા લોકોને ગરનાળું બંધ થતા ચક્રાઓ ખાઈને આવવા માટે જે કંઈક મજબૂર થયા છે। ખાસ કરીને હાલ વરસાદ વરસી રહ્યો છે। સમગ્ર નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। મોડી રાતથી જે વરસાદ વરસી રહ્યો છે એને લઈને વરસાદી માહોલ જામ્યો છે અને સાથે જે કંઈ કહી શકાય કે વોટર લોગિંગના કારણે લોકોએ સમસ્યા પણ વેઠવા માટે મજબૂર થવું પડ્યું છે। આભાર નિલેશ। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હજુ પણ જો વરસાદ વરસ્યો તો પરિસ્થિતિ વધારે વિકટ બની શકે છે, પણ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યો, તેને લઈને આખરે પાલિકાની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે।